ભાવનગરમાં એક પછી એક કાયદો અને વ્યવસ્થાની ઉપર સવાલો ઊભા કરે એવી ઘટનાઓ સામે આવતી જઈ રહી છે. પોલીસ આરોપીઓની ધરપકડ કરે છે, વરઘોડો પણ નીકાળે છે, પરંતુ આ આરોપીઓ ક્યાંક ને ક્યાંક ભાવનગરમાં આવી ઘટનાઓ ખૂટતી જ નથી. ફરી એકવાર એક ઘટના સામે આવી છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વધુમાં જો આખી બાબતને લઈ અને આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ તો આ ઘટના સામે આવી છે જેસરના દેપલા ગામેથી, કે જ્યાં એક સામાન્ય ઝઘડાને લઈ અને પાડોશીઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક મામલો હતો, બોલાચાલી થઈ અને આ બોલાચાલીએ હિંસક અથડામણનું રૂપ ધારણ કરી લીધું. આ આખી બાબતમાં મહિલા સહિત એક જ પરિવારના 3 સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. હુમલામાં પાઇપ, કુહાડી અને છરી જેવા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. આખી બાબતને લઈને જો વધુ ચર્ચા કરીએ તો દેપલા ગામે રહેતા નીતાબેન વિનુભાઈ ખોરાળાએ આપેલી ફરિયાદ મુજબ 10 મેના રોજ સાંજના આશરે 4:30 વાગ્યાના સમયે તેઓ પોતાના પતિ વિનુભાઈ અને દીકરા જય સાથે ઘરે જઈ રહ્યા હતા અને ત્યારે પડોશમાં રહેતા રમેશભાઈ લવજીભાઈ ડાભી અને તેમની પત્ની શોભાબેન અને દીકરો અમિત અને દીકરી માધવીબેન તેમના ઘરે ઘસી આવ્યા અને આખી બાબતને લઈને ક્યાંક ને ક્યાંક પ્લોટમાં આવવા જવા બાબતે બોલાચાલી શરૂ થઈ અને ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો. હવે જે પરિવારના લોકો છે એ શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. મારા કાકાનું નામ વિનુભાઈ કુજીભાઈ ખેરાળા, એને અત્યારે મારવામાં આવ્યા છે અને ભાવનગર સદવિચારો સિવિલમાં દાખલ છે, સિરિયસ હાલતમાં છે. તો મારનાર ડાભી છે, વિનુભાઈ ડાભી વલ્લભભાઈ, બરાબર. એને પોલીસ એનો સખ્ત કાર્યવાહી કરે અને અમને ન્યાય આપે, અમારી એટલી જ માંગ છે. મારું નામ ભાવનાબેન વલ્લભભાઈ બારૈયા. વિનુભાઈ મારો ભાઈ છે, હું એની મોટી બેન છું. અને આ લોકો કેટલેસર પાસે દેપલા આવ્યું ત્યાં તો કેટલા વર્ષથી મારા બાપાને એ પ્લોટ એમ મારા બાપાના નામનો છે અને એમને ખાલી રહેવા દીધો હતો, તો એ દાદાગીરી કરીને અને એ પ્લોટ લઈ ગયા. વિનુભાઈ ડાભી, પછી રમેશભાઈ ડાભી, વાલાભાઈ ડાભી, મુનાભાઈ ડાભી અને રામભાઈ ડાભી, આ બધાની દાદાગીરી છે. અને એના વહુ શારદા ભાભી, બરાબર. એ લોકો મારા ભાભીને મારા ભાઈને વારંવાર દબાવતા હતા, વારંવાર અને ગાળું દેતા હતા અને એના બાજુ કપડું ગયું હોય તો એ હળગાવી દેતા હતા, બરાબર. તોય મારા ભાઈને મારા ભાભી કાંઈ બોલ્યા નહીં અને અમે બધા એમ કીધું કે ભાઈ આપણે થોડાક પ્લોટ હાડ થઈને કાંઈ બાંધવું નથી તો આપણે સમજૂતી કરી લેવી. પ્લોટ મારા બાપાના નામનો છે, એક મારા દાદાના નામનો છે, બીજા મારા ભાઈના નામનો છે, બેયનો. તો એમને રહેવા દીધું તોય દાદાગીરી કરીને અને બધા હપીને રહેતા હતા તોય દાદાગીરી કરી અને અમે તો સમજવા તૈયાર જ હતા. અમે કોઈ બોલતા નહોતા, એ લોકો એટલી ટોર અસર કરતા હતા. એકવાર એ કુવાડો લઈને બેઠો હતો મુનો ડાભી અને મારા ભાઈને મારવા દોડ્યો અને કે આ બધો પ્લોટ મારા બાપાનો છે, છતાંય તોય તે મારા ભાઈએ કેસ કર્યો અને તોય એમ કીધું ભાઈ જવા દો, આપણે કોઈને બાંધવું નથી. બે એક ફળિયામાં રહેતા હતા, એક ભાણામાં ખાતા હતા અને એ લોકોએ અમારી પર આવું કર્યું અને છતાં તોય એમ જવા દીધું. અને પછી તોય એમને કીધું કે અમે દિવાલ કરી લઈએ છીએ, તો એ લોકોએ બધા તાપડાને એવું બધું આડું મેક દીધું, કેમેરા મેક દીધા, તો અમને કોઈ કાંઈ તકલીફ હતી નહીં કાંઈ. અત્યારે વિનુભાઈને રમેશભાઈએ અને એના છોકરાએ, એની છોકરીએ અને એના વોવે અને દગો કરીને અને માર્યો. વાકો કામ કરતો હતો ત્યાં પાછળથી માર્યો એને, બરાબર. એને ખેલાઈ નહોતો કે મને મારવા આવે છે એમ. અને જઈને તરત સીધી પાયે પાટી ગયા રમેશભાઈ, બરાબર, મારા ભાઈને. એટલે મારો ભાઈ સીધો પડી ગયો એટલે એના વહુ, એની છોડી અને એનો છોકરો લાકડીએ મારવા મળ્યા. મૂંઢઘા બહુ માર્યો અને માથામાં બહુ વાગ્યું એને, તાળવામાં, પછી એક ગાલે વાગ્યું, એક નાકે વાગ્યું અને એક કપાળના ભાગે વાગ્યું, બહુ વાગ્યું. અને મારી નાખવાના હિસાબેથી જ એને માર્યું. બાજુના બધા આડોશી આડા ગયા તો એમ કીધું કે તમે કોઈ આડા નહીં આવતા, કે અમારે મારી નાખવો છે અને અમારે જીવ તો રહેવા દેવાનો થતો નથી. આવડો છોકરો છે, એવડો એવો નાનો છે, આને રમેશભાઈએ પાઇપનો ઘા કર્યો અને રમેશભાઈની વોવે આને ધૂળ આંખમાં નાખી દીધી. એ તો સારું કર્યું ભગવાનની દયાથી કે એ છોકરીને આંખમાં કાંઈ થયું નહીં. હા, બીજાને થઈ છે ને, કહું છું ને. આ છોકરીને આંખમાં ધૂળ નાખી અને આ મારા ભાભી આમને એક પાછી પાયપ મારી, બરાબર. તો એ બેભાન થઈ ગયા, એનું માથું ફાડી નાખ્યું, બરાબર. હાથે માર્યું, કમરે માર્યું, છતાં તોય એમે કોઈ કાંઈ બોલ્યા નહીં, બરાબર. અને હજી વારંવાર તોય તે એવું કહે છે કે તમારે એવું બધું હોય તો તમે બધા આવી જાઓ, અહીંયા અમે સીવી એમ. પણ એ લોકો અત્યારે ઘરેથી તાળા દઈને વૈયા ગયા છે. પોલીસ ફરિયાદ કરી છે, હા, પોલીસ એનું કામ કરે છે, FIR કરી છે, પણ એ લોકો હજી હાજર નથી થયા, બરાબર.
અને આ લોકો બહુ અમને વારંવાર હેરાન કરે છે. દર વખતે વિડીયા ઉતારે, વિડીયા મેકે અને દર વખતે ઓલું કરે તો અમે કોઈ બોલ્યા નથી. અમે 3 ભાઈઓ છે, હું બેન છું, બીજા મારા કાકાદાના ભાઈઓ બધા લાડ બધા છે. તો એ મારા ભાઈ વિનુભાઈ એમ કીધું કે આપણે બાંધવું નથી, આપણે પ્રેમથી બધું પતાવી દઈશું, આપણે કોઈ કંઈ બોલવાનું થતું નથી, આપણે બધાને હારે રહેવું છે અને હારે બધા રહેવી છે પહેલેથી. એટલે અમે કોઈ બોલ્યા નહીં, અમે કોઈ દિવસ એને કંઈ કહેવા ન ગયા કે નો અમે ઠપકો દીધો, કાંઈ નહીં. અને છતાંય મારા ભાઈને અને મારા ભાભીને દગો કરીને અને માર્યા. એને માર્યા, આ છોકરાને ઈજા પહોંચી, આ છોકરાને કંઈ પણ થયું તો એને જવાબદાર કોણ રહેત? એટલે અમે એમ કહીએ છીએ કે આની માથે કડક ને કડક કાર્યવાહી કરે. અને આ લોકો અમને કર્યું એવું બીજાને કોઈને ન કરે. આવડા નાના બાળક હતા, મોટા તો બાંધ્યા બરોબર, તો આવડા બાળકનો શું વાંક હતો? એટલે આવડા બાળકને એ માર્યા. આ છોકરાને નથી ને, આ કદાચ આંખમાં વાગી ગયો તો આની જિંદગી કોણ સંભાળે? મારું એટલું જ કહેવાનું છે. આ લોકો બહુ દાદાગીરી કરે છે, ઘણા સમય થયા, 5 વર્ષ આ દાદાગીરી કરે છે. અને મારા ભાઈએ કેસ મેક્યો તો મારા ભાઈ કેસ જીતી ગયો અત્યારે, તોય એને જીસીબી લઈને પાડવાનું કીધું, તોય મારા ભાઈએ એમ કીધું આપણે પાડવું નથી, હજી આપણે સમજૂતી કરી લઈશું. નકર પ્લોટ મારા બાપાનો કુરજીભાઈ અજમલભાઈ ખેરાળાના નામનો પ્લોટ છે, બધાય કહે છે, આખું ગામ કહે છે બરાબર, એ લોકો સમજવા તૈયાર નથી. તો મારો ભાઈ વિનુભાઈ કુરજીભાઈ ખેરાળા એમ કહે છે કે આપણે સમજૂતી કરી લઈએ, આપણે હજી બાંધવું નથી. કોઈ પણ માણસને મકાન પડાય નહીં, ભલે મારા બાપાના નામનો પ્લોટ રહ્યો, આપણે શાંતિથી પતાવી દઈ. તો એને શાંતિથી ન પતાવ્યું અને મારા ભાઈને અને મારા ભાભીને ઈજા પહોંચાડી છે. એટલે આની માથે મારે કડક ને કડક કાર્યવાહી જોઈ છે. કાલ મારા ભાઈના છોકરા ઉપર કર્યું એવું કોઈના છોકરા ઉપર કરે નહીં. કાલે આ છોકરાની જિંદગી બગડી ગઈ હોત, આનું જવાબદાર કોણ રહેત? અને વિનુભાઈ અને મુનાભાઈ અને રામભાઈ તો બહુ વસ્તી, બહુ વિડીયા બહુ એવા મૂકે અમારા બાજુ, બધું ખરાબ બોલીને અને અમને બહુ હેરાન કરવાનું કરે. એમ કે અમે 3 જેલમાં જઈશું તો 1 જણો અમે ખતરો વાહે રહીશું, એવા તો અમને એ વિડીયા એ લોકો મોકલે છે. છતાંય અમે કાંઈ બોલતા નથી. અમને એમ થયું કે ભાઈ ભારુની જેમ રહ્યા છે ને ભારુની જેમ અમારે રહેવું છે, છતાંય અમારી પર આવો દગો કર્યો છે. આખી બાબતને લઈ અને ફરિયાદ પણ નોંધવામાં આવી છે, પરંતુ અહીંયા સવાલ એ જ ઊભા થઈ રહ્યા છે કે ભાવનગરમાં એક પછી એક આવી ઘટનાઓ સામે આવી રહી છે કે જ્યાં કોઈ પણ કોઈના પર ઉપર હુમલો કરી નાખે છે. આ લોકોને કાયદો અને વ્યવસ્થા અને ખાસ કરીને પોલીસનો ડર પણ નથી રહ્યો. અને હવે તો ઘટના એક એવી સામે આવી કે જ્યાં આખો પરિવાર, જ્યાં એવું કહી શકાય કે એના પુત્ર પુત્રીઓ અને જે મહિલા પણ હતી એમની પત્ની સાથે આખો પરિવાર એક બીજા પરિવાર ઉપર હુમલો કરવા પહોંચી ગયો અને એમને હુમલો પણ કરી નાખ્યો. આ આખી બાબતમાં જો સજા થાય તો વિચારો કે આખો પરિવાર ક્યાંક ને ક્યાંક જે હસતો રમતો એક સુખી પરિવાર હતો એ આખો પરિવાર તૂટી જશે. આજે આખી ઘટના સામે આવી, એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.